ગુડ મોર્નિંગ ને સીતારામ, કેમ છો બધાય? તો ત્રણ થયાનો પેટનો દુખાવો જે બેઠો ને તો ફાઇનલી ગજેરા સાહેબને ના જઈએ દેખાડીએ, થોડુંક પણ વધામણું કરાવીએ જે પેટમાં હોય મારેમાં કંઈ નહીં કેટલાક ટૂંકમાં પેટમાં તો દુખે પણ ખાવું નથી થતું. જો કે ખાવું તો મને દવા લીધી તો નથી થતું, પણ પેટમાં દુખે ને તાર ન થાવે, ખાઈ ગમે ખાય ને તો હિપકો જ આવે હાવ ઓલો પેટમાં હાવ કિંમત કંઈ બીજી રીતનું થાવ દુખે. પ્રમણે ફતરીમાં હું સોરે દીધું કે સોરાય નહીં તો સોરે જાય કે સોય સરખું નહોતું. મેં ગયા વાત ગજરે સાહેબને દેખાડવીએ કામ હે ને કામ નહીં આગળ આગળ નાસ્તા જો મેં આવે ને હું થયું હા બધું ઘારીઓ બેગો ઘારીઓ ટાકલા દીધું તો હું આખો અલગ સંડે के साथ मैं यहाँ से खड़े खड़े ऑफिस करता है क्या माथे कोई काम न तो सफर આવે તો કંઈ કામ કરે મને આરામ નથી, ભૂખ જ નથી લાગતી. ભૂખ ન લાગે ખાવું એ કોઈ કામ નથી. એક મુખી નો ગો આલ્યો એક મુખી રુદ્રાક્ષ લઈ આવી. ભાઈ એ ખબર નથી કે રુદ્રાક્ષ એક મુખી ઓરિજિનલ હોય કે ન હોય. ઓરિજિનલ ને વ્રત હોય તો શું કરવાનું? ઘીમાં નાખીએ એટલે ખબર પડી જાય. કેમ ઘીમાં નાખવાનું? ઘીમાં નાખીએ ને ઓરિજિનલ હોય તો ઉપર આવી જાય. તાર બાપુને ખબર છે, એને પૂછતો ખબર વધારે તો. હે બાપુ, એ બાપુ આ એક મુખી રુદ્રાક્ષ છે ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ કેમ ઓળખવું? એક મુખી છે. હા ભાઈ ઝુકા કે ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ આપણે કેમ ખબર પડે? ઓરિજિનલ મળે નહીં. પાણી ભલે આ હે ને ભોજમાં દેગા હતા, પાછું ભૂલ જ ગઈ તમને દેવા આવતા કેટલા દીક્ષા નીતા દેગા એ કે હરિદ્વાર થી લઈ આવ્યા એમ તો મળતા હોય. હા તે જોઈએ એ ઓરિજિનલ છે કે નથી. સાધુ ને એનો 2 વર્ષે કે વર્ષે મેળો ભરાય, હા એમાં જે સાધુ પારંગત નીકળે એને એક મળે ત્યાંથી આપે. ઓહો બીજે ક્યાંય મળતા જ નથી. ડૂબે તો હશો કે તરે તો એ તો એને ઘેમાય નાખવું એક મુઠ્ઠી છે ને ન મળે. એટલે ડૂબે તો હશો કે તરે તો એ તો એ ડૂબે ઘેમાં ને ફાટી જાય એવું એ થાય. બુડે ગો બુડે ગો તરતો તને એને જે પરીક્ષા હોય પણ એ એક મુખ ન મળે. બધા કે લાકડું હોય તો તરવા માંડે, રુદ્રાક્ષ હોય તો બુડે જાય એવું ખાસું એવું ભદ્રાક્ષ હોય એવું ભદ્રાક્ષ એટલે આ ડૂબે તો ખરી તક એક મુઠ્ઠી મળે તો કામ થઈ જાય. હા ત્યાં તો તમારું કામ થેગું હોય આચો છે. હા તો ઓલો તો ઘી કરું નાખવાનું જ થયા ફાટે કે નથી મારતું. ગરમ કરીને આપણે ટ્રાય કરી લે. જો આ તમે કીજો ખબર હોય ને કીજો તરે કે બુડે એક મુક્ષી ઓરિજિનલ હોય કે કામ ઓરિજિનલ હોય તો તરે પડ્યું છે ને. હા ખબર. રુદ્રાક્ષ એક મુખી નથી મળતા એમ તો. અટાણે હે ને રુદ્રાક્ષ એક મુખી નથી મળતા ને માનવી પણ એક મુખી નથી મળતા. બહુ મુખી છે. હો મુખી થાય ગયું અટાણે. સીતારામ, કેમ છો બધાય? તો આજે ને મારે લાઈટ નો કામ તો 12 વાગે 11:30 વાગે લાઈટ ગઈ હતી ને તે 3:30 વાગે આવી તો અમે બધા હે ને સક્રી કરતા હતા. એમાં પેસેન્જર તો ઘણા બધા હતા ને મેં ખાતરા રૂપારા કર્યા. ના નામ નથી દેવું, હોરીમાં બધા બેઠા એટલે એ નામ દેવું નથી કોઈ દેખાડવા ને પણ એ કારીગરી અમારે તમને આ જોવાનું સમજાઈ ગયું કે અમે કેવી કરતા હતા. સક્રી થઈ ગયા ગાંઠિયા એટલે એમાં હે ને થયું ને ખબર આ ચોખા લોટની સક્રી કરી અમે તો હે ને રવાનો લોટ નાખ્યો, ચોખાનો લોટ નાખ્યો, ધ્યાન ચણાનો લોટ નાખ્યો. તો અમને એવું લાગે કે ચણાનો લોટ રવો થોડોક ઝાઝો થયો ટૂંકમાં, બીજું કંઈ નથી. એટલે હે ને ખાવામાં કંઈ વાંધો ને, ખાવામાં એકદમ ને સુપર યમી ક્રિસ્પી થઈ પણ થોડોક શેપ બગડ્યો એટલે ફાટે જતી હતી. પછી થોડાક ગાંઠિયા દઈ ગુમા પડ્યા ને એવું કર્યું. ખાવામાં બહુ મસ્ત યમ થઈ. હે ને એ ઘઉંના લોટની બાજુ ટ્રાય કરે. આ ઘઉંના લોટની આ તો ઘણી ઘા થતી લાગે ને. હા જલેબી જેવા. જો તો કોઈ ઘા કરો તો તૂટી નહીં.
લીધું એટલે છે જ ફાટે બધું. તે આ જો આ તૂટી જાય ફાટી જાય હમણાં ઉપડાવો ને વાહ માર તરવા જોઈએ તો કાલ છોકરી કરવામાં હે ને ટાઈમ એટલો લાગે ઓહેલી બહુ ગમે એટલું હોય ને તો દેખાય નહીં એવડું બેન તો એ થોડીક જ છે ટૂંકમાં અમુક વસ્તુ ને ફૂલે જાય એવું ને ગરમીમાં એટલી નહીં ને જેટલો કંટાળ આવે ને તો પહેલી છેલ્લી વખત વનાની બહુ ભાવે એટલા દિવસે નો કહેતો હતો સકરી કરી દઉં સકરી કરી દઉં સકરી કરી દઉં જો આ હે ને ઘઉંના લોટની થઈ દેખાવમાં રૂપારી લાગે બહુ મસ્તી રહી પણ ખાવામાં ટેસ્ટ આણો ચોખાના લોટનો મસ્ત લાગે ઘઉંના લોટની વિખાણી ને થઈ એવી ને એવી એમાં તેલી બહુ પીધું સડવામાં બહુ ટાઈમ લાગે ને ખાવામાં જેટલી ચોખાના લોટની મસ્તી થઈ ને એટલે ઘઉંના લોટની મસ્તી નથી તમે કેવી રીતના બનાવો ને એમને કમેન્ટમાં લખજો તમે ટ્રાય કરજો એટલી હે ગરમીમાં તો હાવ ગરમી તો પૂછે લીધા કે ક્યાં ગામના છો બેન તમે એવી રખોડામાં ગરમી હે ભગવાન મને નથી ખબર કે અમારા જ રહોડામાં આટલી આવી ગરમી થાય કે તમારા બધાને રહોડામાં થાય આવી ગરમી કિણા રહોડામાં આવી ગરમી હજારથી જોતા અટક આવે છે અહીંયામાં ઘણી તો ડેલામાં સકર મારાવાનું પંકજ સકર મારાવાનું નાઈ ગયા સીતારામ ગુડ મોર્નિંગ કેમ છો બધા તો કાલે હે ને પાછું મારે ગજરાસરમાં દેખાડવાનું હતું મને અહીં સારું હોય ખાલી લોજની ટકાવારી ઘટે ગઈ ને તેણે દવા ચાલુ રાખવાનું કીધું ને પછી નાથી દવા લઈ ને ગામમાં ઓસાડું લેવાનું કીધું બચ્યું અમે મુકેશભાઈની દુકાને હે ને સેલ કહેતા હતા ને બાઈઓને સેલનું નામ પડે દીધા જાય પણ સેલવાળામાં તો કંઈ નહોતું બીજા ઓસાડું અમે લેવ્યું ને મારી હારું કોટલું કાપડું લેવ્યું હાલો હું તમને દેખાડા ગરમી ને ઉકળાટ એટલો હે ને કે વાત ન પૂછો નાઈ દઈએ હવે ઘરમાં તો હજારી પોતાને પગલી નહીં થાય કે હુમલો આવે જાય હવે ખાલી હોય કે આવું તો તારે હું છે કે નથી હોય હાવ પોલીસી લેવી હાવ ડોસ યુઝ એમાં કલર આવો ને છે બીજ હું કઈ બીજી ધરતી બીજી છે ખાલી આખી આવું લીધું બેન એક ગમે ગમતી 300 વાળું કાંઈ નહીં લેવા સેલમાં ગઈ હતી 500 રૂપિયા હાડીયું લગ્યું ને કે હવા હોના ઓઢણા એ લેવા ગઈ એમાં તો ન જાય એટલે 300 વાળું લઈને આવે પછી એના પર મને આ લાઈનું કાપડું લીધું નોર્મલ કાપડું 100 રૂપિયાનું લાઈનું કાપડું 150 રૂપિયાનું તો આ મારી માં લઈ આવી ન કરવાનું ખાંડિયા કોળ ન થશે શિવમાં નાખવાનું મુરત કે દો ને કલ્યાણ થાય તો જાય હા બીજી ત્યાં રિપોર્ટ કરાવવા દવા લેવા જો આવો હે આવો આ હે ને આ બેડ બનાનો બેડ હે ને એના હાથે ઓલા વાળો રબડ વાળો ઇલાસ્ટિક વાળો તો માંથી ભેગો ન થઈ જાય હે ને હું આવું ફેંકતી ને ટૂંકમાં અહીં ખાતે તમે દેખાડો પાછો મારો પોકેટમાં કલાક આ ભેગો ન થાય ટૂંકમાં રબર છે ને હા એટલે મીણા ઓલા કરી પાથરી આખો દી ખમસી ભીમાં રાખે ને જો ને આમાં કંઈક કવરિયાનો કલર આ કાપડটা પછું રૂપારું કાપડ ચાલુ પાડશે કલર આવવાનું તો એથી આવો કલર નતો આવવાનું તો કલર એથી હજી બ્લુ વસાડું લેવી ને ઓલાનો ઈ પણ નવો રાખ્યો ઈ નથી પેથરો જે મુરત ન થાય બાયુન કામ હોય કે ખારું ઓલું ને પાસે રબર વાળો દાણો તો લેવાય સોટે ની ઓલી સોટે ની કામ સોટે જાય તો ઉઠે બેહીએ ઉઠીએ તો ભેરો ન થાય એટલે પછી હમો કરવામાં જ રહીએ અમે પછી એક દાણો ખમો કરીએ પછી કમસે ગુંદવા દેવાના પછી કોને ઘણી ઘણી કરું તો કાલે એ લીધો ને હે ને મેં આ જો વાહ આ હે ને ખાટલા ખાધું લેતા આવો કલર આમાંય નહોતો એકલિયામાં ખાટલા ઓલામાં એકલિયામાં નહોતો આવો કલર એટલે કાં કે એમાંય નહોતો કલર નું પાડો છો ને ઓછું કાપડ છે ને ત્યાં કોટન ના બધા કાપડ ઓછું આવે જો આવી કઈક ડિઝાઇન હે તો હું આ ખોલન છે ને દેખાડા
આ કોસના જોડી કરશે ને આમાં છે ને એવી જ રીતના છે આમાં એક લાલાશ પડતી હતી તો લાલ કલરનું તો અમારે છે તે મેં ન લીધો લાલ કલરનું કાઢી મૂકી લીધું તો આ કેટલા સારું લીધા આ કલરનું સારું તે તું 3 ચોલા લઈ આવી 2 ચોલું લેવી કે એમાં 1 ચોલ પાછી એમાંથી જ પાછી આવો સારું તો ઢીકલા કર્યા શાંતિ આગો કરી દીધો ખાંડી આ હે ને 500 ના આવી સેલ બેલ તો કંઈ નહોતું આમાં સારું પાસે બદલાવાય પછી ટૂંકમાં બદલાવા આ કાપડ ઉપર ને આ મટીરિયલ ઉપર અમે છે ને આવો જ લઈએ ટૂંકમાં આ ખાટલાના લીધા ટૂંકમાં અમે પણ ડબલ બેડ ના નથી લીધા આજુ ફેરે ટ્રાય કરવા હું ડબલ બેડનું એક લઈ આવી જોઈએ કેવો નીકળે ઈ. રૂપાળું નીકળી છે એ કલર મસ્ત એટલે આ છે ને બારોબાર બે સેટ્યું છે ને એને ડબલ બેડ માટે આ કાપડ લઈ આવી પહેલી વખત નકર મેં આવા ડબલ બેડ માટે આ મટીરિયલ કાઢી નથી લીધું મેં આ મટીરિયલ ઉપર ટૂંકમાં લઈએ તે કાઢી મને કહે કે આ હોલે નહીં પાછા રીતે રૂપારા લાગે ખાલી મને આવા છે બધાય હા કે હું આવા જઈને મને ચાવા જ વાપરા મને આ ને ગમતા એની જોવા બેટરી છે નાખે ગઈ છે ઓસાળ બધા આવા જ નતા હા સાડા મને ખબર ને સમહાવ મગજમાં નતું થતા પણ અમે એની ટ્રાય થોડું મગજ આને જ બેસે આ કાપડ સારું આવે એ ટ્રાય કરવા હતા લે કાપડ રૂપાળું આવે પાણો પછી અમુક ટાઈમે કલર વ્યા જાય ને તો ધોર હા પડે છે બીજું કઈ નહીં ઓછી રેતા રેતા શાંતિ જાય તો જુઓ કલર રૂપાળો છે આવો હોય અરે આની તાગડી હે ને પાછળ મુરીદ કલર છે તે ઉપર ને તમને દેખાડા પણ કે કેવો લાગે ઈ. સાફ કાઢું ને આમાં એક ધોરખા કલર બ્લુ થોડતી હોતી રહી તા કામ ન ગમો ના, ના, ઈ આવે ને છોકરી તાર આવે. ગમશે ગુંજારી કાઈ કા ઈ નો મેલો પોહાય કરે છે. કે મોટે ભાઈ કે મેલ નો દેખાય ને એવું અમે લઈએ છીએ આ બેડ ની થોડોક થોડી ધરતી છે ને તીવો મેલો કરી દે છોકરા એ તમારા લીધેલ છે મારો એ આવે લીધેલ પાછી એવા કલર નથી એ મારો લીધેલ છે કાંઈ જાય કેટલા વર્ષ છે આની જો તો હે ને પથરા પછી તો રૂપારો આણો દેખાવા આવ્યો અસલ ઉઠાવા આવ્યો અસલ લાગે જો પાછળ જીઠો મસ્ત લાગે હમ પથરા પછી ડિઝાઇન નો ઉઠાવ રૂપારો આવ્યો